સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર. નવનાથ અને 84 સિદ્ધના જ્યાં બેસણા છે, તમામ હિન્દુઓની અચળ આસ્થાનું જે પ્રતીક છે, અને ધર્મ અને કર્મનો સુભગ સમન્વય સાધતા ગુરુદત્તની જે સાધના ભૂમિ છે, એવા જોગંદર જતી જેવા ગઢ ગિરનાર અને એવા ગરવા ગિરનારની ગોદમાં રમતું નટખટ અને નખરાળું છતાં ગુજરાતના ઇતિહાસમાં જેનું પ્રકરણ પ્રથમ પાને આલેખવું પડે એવું ગુજરાતના ગૌરવ સમૂહ જૂનાગઢ. ગરવી ગુજરાતનું યાત્રાધામ એટલે જૂનાગઢ. ગરવા ગિરનારની પરિક્રમાનો સમય એટલે હિન્દુ સંસ્કૃતિનો મહામૂલો અવસર. ધાર્મિક આસ્થાની અનેરી અવિચળતા. મહાશિવરાત્રિનો મેળો એટલે તો શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર. એમાંય જેની એક ઝલક માટે લાખો લોકોની પડાપડી થાય ને કોક સદભાગી પર જ જેની અમી દ્રષ્ટિ પડે એવા ગિરનારની ગુફાઓમાં વર્ષોથી જપ તપ અને ધ્યાનમાં મગ્ન રહેતા સિદ્ધ સંતોની સ્નાન સવારી માત્ર જૂનાગઢ, ગુજરાત કે ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં મશહૂર છે. માત્ર ધાર્મિક દ્રષ્ટિ શા માટે? વાત ઐતિહાસિક દ્રષ્ટિની હોય તો પણ જૂનાગઢનો ઇતિહાસ એટલે ગુજરાતના સમગ્ર ઇતિહાસના ગ્રંથમાં અર્પણનો પૃષ્ઠ. વાત ભક્તિની હોય કે સાહિત્યની, નરસિંહ મહેતા જેવા ભક્ત શિરોમણીના પ્રભાતિયા એટલે સાહિત્યનો આગવો પ્રકાર. શૌર્યનો તો પર્યાય એટલે જ જૂનાગઢ. સંત, સતી અને શૂરાની ધરા એટલે જ જૂનાગઢ. રા વંશની અણમોલ ગાથા હોય કે નવાબી શાસનની જાહો જલાલી, અખંડ ભારતની અખંડિતતામાં જરા પણ અવરોધ જણાય તો નવાબ જેવા નવાબને ભોં મૂકીને ભાગવું પડે એવી ખમીરવંતી પ્રજા. આખા એશિયામાં એકમાત્ર સાવજની ભૂમિ એવા ગીરનું પ્રવેશદ્વાર એટલે જૂનાગઢ, જેની હવામાં આજે નરસિંહ મહેતાના પ્રભાતિયા ગુંજે છે. જ્યાં કેદારાની ધૂન પર શામળિયાએ વાણોતર બનીને આવવું પડ્યું, જ્યાં રાખ હેંગારની શૂરવીરતા અને સતી રાણક દેવીના સતની જ્યોત ઝળહળે છે એવું જૂનાગઢ. કુદરતની મીઠી મહેરબાની જેવી લીલી હરિયાળી જ્યાં શેલારા દે છે, તો કુદરતના કોપ સામે પણ આગવી કુનેહથી હંમેશા અડીખમ રહ્યું છે એવું જૂનાગઢ. જ્યારે આખોય પંથક પાણીના પોકાર કરે, પાણી વિના ટળવળે, ત્યારે રણમાં મીઠી વીરડીની જેમ કુદરતના આ કોપ સામે પણ પોતાની આગવી સૂઝથી સમગ્ર પ્રજાને સાંત્વના અને સંતોષ આપી રહેલું પાણીદાર જૂનાગઢ અને એથી વધારે પાણીયાળી જૂનાગઢ કોર્પોરેશનની પ્રજાલક્ષી વહીવટની આગવી કાર્યપ્રણાલી. લગભગ 2500 વર્ષનો ભાતીગળ ઇતિહાસ ધરાવતું જૂનાગઢ, જેની સાંકડી શેરીઓ અને પર્વત જેવા ચઢાણવાળા રસ્તાઓ હંમેશા સમય સાથે તાલ મિલાવતા રહ્યા છે. વિકાસની કેડી પર પગરણ માંડવાને બદલે સતત જેણે પોતાની આગવી કેડી કંડારી છે એવું આગવું જૂનાગઢ. 15 સપ્ટેમ્બર 2002ના રોજ ગુજરાત સરકારે જેને મહાનગરપાલિકાનું બિરુદ આપ્યું છે એવું અત્યારે લગભગ 5 લાખની પ્રજાના ધબકારાના પડઘા પાડી રહેલું જૂનાગઢ, અનેક ગામડાઓને પોતાના ખોળામાં સમાવીને બેસેલું, સોરઠી ખમીરને સતત ઉજાગર કરતું જૂનાગઢ. જૂનાગઢ એટલે સંસ્કૃતિની શરૂઆત, સભ્યતાનો સથવારો, વિકાસની વણથંભી આગેકૂચ અને પાણીદાર વહીવટની પોતીકી પ્રણાલિકાનો સરવાળો. જેનું નામ વિકાસનો પર્યાય બની ગયું છે અને પ્રજાની સુખાકારી જેનો જીવન મંત્ર છે, એવા ગરવી ગુજરાતના એથીય વધુ ગૌરવના અધિકારી એવા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના પાણીના પ્રશ્નને પ્રાણ પ્રશ્ન ગણીને નર્મદાના નીરને સૌરાષ્ટ્ર સુધી ખેંચી લાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો. ગંગા માત્ર શિવની જટામાં જ સમાય, એમ નર્મદાના નીર
માત્ર નરેન્દ્ર મોદીની કુશળ આગેવાનીમાં જ સૌરાષ્ટ્રને મળે. આ સમયે ભાજપ સરકારના એ ભગીરથ પ્રયાસમાં પોતાનો આગવો ફાળો નોંધાવવા જૂનાગઢ કોર્પોરેશનના હોંશિલા અને કાર્યક્ષમ અધિકારીઓએ જૂનાગઢના પાણીના પ્રશ્નનું પોતાની આગવી રીતે નિરાકરણ કરવાનું બીડું ઝડપ્યું. વહીવટની વાતો કરવી કે વાતોના વહીવટ કરવાને બદલે ત્વરિત પરિણામ આપે એવા પગલાંઓ જરાય પણ વિલંબ વિના અમલમાં મૂકી પાણીના પોકાર કરી કોર્પોરેશન સામે અસહાય છતાં આશાભરી મીટ માંડતી જૂનાગઢની પ્રજાને તાત્કાલિક પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરી. સામાન્ય સંજોગોમાં જૂનાગઢની પ્રજાને પાણી પૂરું પાડવા માટે આણંદપર ડેમ, વિલિંગડન ડેમ અને હસનાપુર ડેમમાંથી પાણી ઉપરકોટમાં આવેલા તળાવમાં આવે અને ત્યાંથી જ જૂનાગઢના અલગ અલગ સંપ જેવા કે સરદારબાગ સંપ, આદિત્યનગરનો સંપ, ઝાંઝરડા ગામનો સંપ કે ટીંબાવાડી સંપમાં એ પાણી મોકલવામાં આવે, જ્યાંથી પાણી ઓવરહેડ ટેન્કમાં જાય અને સમગ્ર પ્રજાની જરૂરિયાત સંપૂર્ણપણે સંતોષાય. પણ આ બધું તો સામાન્ય સંજોગોમાં જ. પણ કુદરત રૂઠે પળવારમાં માનવ બિચારો શું કરે? ભાવિ ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે? આવી ઉક્તિ સર્વત્ર પ્રવર્તતી હોય અને કુદરત સામે બિચારાપણાની હીન ભાવના માનવ મનમાં ઘર કરી ગઈ હોય ત્યારે જૂનાગઢની ખમીરવંતી કોર્પોરેશને દુષ્કાળને પણ સારો કેવડાવે એવી આ કુદરતની આફતને અવસરમાં બદલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. સહેજે આ સમગ્ર કામનો યશ મહાનગરપાલિકાની સદા તત્પર એવી કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમને જ જાય, જેમણે એક પછી એક છતાં કોઈ પણ જાતના વિલંબ વિના વાઘેશ્વર મંદિર તળાવની સફાઈ કરી અને વેલ કાઢી, નરસિંહ મહેતા તળાવની ઊંડાઈ વધારી અને અત્યારે પણ દાતારના તળાવની વેલ કાઢવાનું કામ કોઈ પણ જાતની કામચોરી વિના રાત દિવસના અથાગ પ્રયત્ને ચાલુ છે. અશ્વિન મણિયાર, એક સામાજિક કાર્યકર, જૂનાગઢ. ફેબ્રુઆરી મહિના એન્ડથી આ નરસિંહ સરોવર ખોદવાનું કામ લગભગ આ ચોમાસું આવતા સુધીમાં અમારી જે ધારણા છે એ મુજબ અમે કામ પૂર્ણ કરી લઈશું. આશરે 5 થી 7 કરોડ લીટર પાણીની કેપેસિટી ફક્ત આ નરસિંહ સરોવરની જ વધશે. એ સિવાયના જે વાઘેશ્વરી તળાવ છે, ત્યાર પછી જે સફાઈ અભિયાનના ભાગરૂપે જે કોર્પોરેશને જે બીડું ઝડપ્યું હતું કે 21 વોકળા, જૂનાગઢમાં 21 વોકળા છે એવું જૂનાગઢના લોકોને પ્રથમવાર ખબર પડી. એ વોકળાઓનું 70% કામ લગભગ પૂરું થયું છે. હવે જે મેન્યુઅલી કરવાનું કામ બાકી છે એ છેલ્લા 8-10 દિવસમાં કરી આપશે એવું મને કમિશનર સાહેબે આશ્વાસન આપેલ છે. અને સમગ્ર ટીમે, કોર્પોરેશનની ટીમે, એગ્રીકલ્ચરની ટીમે, એ બધાએ જે સહકાર આપેલ છે અને એને કારણે જૂનાગઢને આગામી 10-15 વર્ષ સુધી કોઈ પાણીની તકલીફ ન પડે અને કોઈ દુર્ઘટના ન બને એ માટે હું કમિશનરશ્રીને હાર્દિક આભાર માનું છું. ગુજરાતની ભાજપ સરકારે મહી નર્મદાનું પાણી આણંદપર ડેમ સાઇટ પર પહોંચાડ્યું. જૂનાગઢ શહેરના પાણીના પ્રશ્નને હલ કરવા શહેરમાં 5000 લીટરની ટાંકીઓ મૂકી અલગ અલગ વોર્ડમાં ટ્રેક્ટર દ્વારા અને સ્ટેન્ડ પોસ્ટ દ્વારા પાણીનું વિતરણ કર્યું. ઝાંઝરડા રોડ 12 વર્ષથી પાણીની રાહ જોતો હતો. એને આખરે કોર્પોરેશનના પ્રયાસ દ્વારા પાણીનો પ્રશ્ન હલ થયો. હું અહીંયા નાગનાથ મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટમાં રહીશ છું અને છેલ્લા લગભગ 15 વર્ષથી આ બાજુ જ રહું છું. હાલમાં કોર્પોરેશન તરફથી જે નવા રસ્તા પણ હમણાં જ બધા બનાવવામાં આવ્યા છે, જે ઠેઠ લક્ષ્મીનગર ને બધીથી દરેક સોસાયટીમાંથી રસ્તા બન્યા છે. હાલમાં નરસિંહ સરોવરની અંદર પણ ઘણા વખતે આટલો લોકોના પાણીનો ભવિષ્યમાં પણ ઉકેલ આવી શકે એ રીતે ઊંડો ઉતારી અને દરેક બોરને ફરીથી સજીવ કરવામાં આવે છે. હાલમાં વરસાદ આવે પહેલાં અત્યારે જોરશોરથી કામ ચાલુ છે
કમિશનર સાહેબ અને તેમના સ્ટાફે સહયોગથી કોલેજના સ્ટાફના સહયોગથી ઘણું બધું સારી કામગીરી અત્યારે ચાલી રહી છે. કોર્પોરેશનને આ બાબતની અત્યારે દાદ દેવી પડે. રાણા સાહેબ જે અત્યારે કમિશનર છે તેમની કામગીરી ખરેખર પ્રશંસનીય છે અને લોકોએ ખરેખર એની સરાહના કરવી જોઈએ. હું તો એમ માનું છું. આ ઉપરાંત કુદરતી પાણીને સહેલાઈથી પ્રજાલક્ષી બનાવવા 70 ડંકી, 20 6 ઇંચના બોર તેમજ કૂવાઓ જેવા કે ધરમવેડાનો કૂવો ગાંધીગ્રામ, નાગબાઈ માતાજીનો કૂવો ગાંધીગ્રામ, હાજિયાણી બાગનો કૂવો સૂરજ ફનવર્લ્ડ સામે, હાઉસિંગ બોર્ડનો કૂવો, મધર ડેરી કૂવો, સુદર્શન તળાવની બાજુનો તળેટીનો કૂવો, ગોધરીયો કૂવો સરદારબાગ, ચોબારી ગામનો કૂવો વગેરેનું ડિસિલ્ડિંગ અને ડીપિંગ એટલે કે છીછરા થઈ ગયેલા કૂવામાંથી ગાર કાઢીને એની પાણી સંચયની ક્ષમતા વધે એ માટેની ઊંડાઈ વધારવાનું કામ યુદ્ધના ધોરણે કર્યું. હું શ્રીમતી નિશા હેમલનાણા અંબાઈ ફળિયા માર્ટ સ્ટ્રીટ જુનાગઢ ખાતે રહું છું. મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ એમનું જે કાર્ય છે પ્રી મોન્સૂન કાર્ય જેમણે કર્યા છે, તળાવની ખોદકામનું કામ કરેલું છે, વોકળાઓમાંથી બધું ગાળ કઢાવીને જે સાફસૂફ કરેલું છે. જુનાગઢ જે જૂનુગઢ હતું એને એક નવું કલ્પના ન કરી શકીએ એવું વિશાળ સ્વરૂપ આપ્યું છે. ઉપરાંત રસ્તાના પણ કામો કરેલા છે, સિમેન્ટના રસ્તાઓ બનાવેલા છે. આ બધા કાર્યો પ્રજાને સાથે લઈને પ્રજાના હિતમાં, પ્રજાને માટે લોકહિત કાર્ય કરેલા છે. એ ખરેખર પ્રશંસનીય કામગીરી છે. અંતરથી કહી શકાય કે કોર્પોરેશન બહુ એક્ટિવ વર્ક કરી રહ્યું છે અને અમે પ્રજાજનો ખુશ છીએ અને અમે ધન્યવાદ આપીએ છીએ સમગ્ર કોર્પોરેશન સ્ટાફને. આ રીતે શહેરની તત્કાલીન પાણીની જરૂરિયાતને તો પહોંચી જ વળ્યા, પણ ભવિષ્યનો ખ્યાલ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સક્રિયપણે રસ દાખવી શહેરના 21 વોકળાઓને પ્લાસ્ટિક ફ્રી, મેડિકલ વેસ્ટ ફ્રી કરવાનો અભિયાન હાથ ધરી સંપૂર્ણપણે સફાઈ કરી, જેથી શહેરને ગંદકી અને પાણી ભરાઈ રહેવા જેવા પ્રશ્નોમાંથી સદંતર મુક્તિ મળે. આટલેથી જ ન અટકતા શહેરમાંથી પસાર થતી તમામ ગટરોની સફાઈ પણ હાથ ધરવામાં આવી, જેના કારણે ગંદા પાણીનું વહન અને પ્રજાનું આરોગ્ય એમ બંને વસ્તુઓ જળવાઈ રહે. જૂનાગઢ મહાનગરપાલિકાના છાપામાં જેટલા વાખાણ આવતા હતા એટલું કામ સારું છે. આજે અમારા ઉપર બહુ દયા કરી કે અમારા ગટર બહુ સાફ થઈ, કેટલા વખતથી સાફ થતું નહોતું. એના જેટલા વાખાણ છે એના કરતાં કામ વધારે સારું છે. અમે તો એમ માનીએ છીએ, મારી ઉંમર 84 વર્ષ છે તો એટલો અનુભવ માણસ છું. અનુભવ ઉપરથી કહું છું કે સારામાં સારા માણસ અને કામ બેસ્ટમાં બેસ્ટ કામ હજી એનાથી વધારે સારું કરશે. સમજા, ઉપરવાળાની દયા એના ઉપર, અમારા બી આશીર્વાદ, બહુ સારામાં સારા કામ કરશે. હું એમ માનું છું, પૂરો વિશ્વાસ છે. પ્રજાની સુખાકારી માટે સતત ચિંતિત એવા કોર્પોરેશને પોતાના આ અભિયાનમાં આડખીલી બનતા કે અવરોધ ઊભો કરતા કચરો, મેડિકલ વેસ્ટ વગેરેનો બેફામ આડેધડ વધારો કરતા લોકો પર કોઈ પણ જાતની શેષરમ વિના દંડ પણ કર્યો, જે આખરે તો પ્રજાના હિત માટે જ હતો ને. ક્ષમા સંતનું આભૂષણ કહેવાય, પણ સત્તાધીશ માટે દૂષણ ગણાય. એ નિયમને અનુસરી સૌમ્ય હૃદય છતાં કડક હાથે કામ લેવામાં પણ કોર્પોરેશને પાછી પાની નથી કરી. માત્ર વર્તમાન પ્રશ્નના પરિપ્રેક્ષ્યમાં જ નહીં, પણ સતત પાણી, આરોગ્ય અને સુખાકારી માટે જાગૃત એવા કોર્પોરેશન તરફથી રોજબરોજ શહેરની સફાઈ કરવામાં આવે છે. ખાસ સફાઈ માટે જ વસાવેલા ટ્રક દ્વારા શહેરના મુખ્ય માર્ગોની રોજબરોજ સફાઈ પણ કરવામાં આવે છે. દિવ્યકાંત ધુવા, જર્નાલિસ્ટ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી જળસિંચનની કાર્યવાહી કરવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવર,
નાગેશ્વરી તળાવ, આ તળાવને જે રીતે ઊંડા ઉતારવામાં આવ્યા છે એ જોતાં જૂનાગઢમાં છેલ્લા 10 વર્ષમાં આવી કોઈ કાર્યવાહી થઈ નથી. જે અત્યારે થઈ રહ્યું છે કામ, સફાઈની કામગીરી ચાલે છે. એની સાથે સાથે જૂનાગઢ શહેરમાં જે રીતે 21 ઓગળાઓની સફાઈ કરવામાં આવી, વરસાદી પાણીના નિકાલ માટે જે વ્યવસ્થા હતી ઠપ થઈ ગઈ હતી, એ વ્યવસ્થાને પૂરેપૂરી ફરીથી કાર્યરત કરવામાં આવી. એ ખરેખર અભિનંદનને પાત્ર છે. જૂનાગઢ મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે એવું સતત ચાલુ રહેશે 6 મહિના તો આખા જૂનાગઢની શકલ બદલી જશે એવું છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હું અભિનંદન આપું છું. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એ ખરેખર અભિનંદન અધિકારી છે. કર્મચારીઓ અધિકારીઓ એ પણ અભિનંદન અધિકારી છેલ્લા 3 મહિનામાં દિવસે રાત કામ કર્યું છે. આ ઉપરાંત રાજીવ ગાંધી પાર્ક અને કરતાલ બાગ એટલે કે સિનિયર સિટીઝન પાર્કને નવપલ્લવિત કરવા સરકાર પર બોજ નાખવાને બદલે લોક ભાગીદારીમાં આ કામ પૂર્ણ કરાવી એક ઉદાત્ત ઉદાહરણ બેસાડ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશને જૂનાગઢમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને જૂનાગઢની જનતા માટે જે કામ કર્યું છે તે માટે હું સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ તરીકે જૂનાગઢના મ્યુનિસિપલ કાઉન્સિલરો, મ્યુનિસિપલ કમિશનર સર્વનો આભારી છું અને તેમને ધન્યવાદ આપું. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ જૂનાગઢના ડેવલપમેન્ટમાં અને પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ઘણું કાર્યરત છે. રાણા સાહેબની રહેબરી અને બીજા બધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યોના સહકારથી તેઓએ નરસિંહ સરોવરમાં પણ સરસ કામ કર્યું છે. તેમાં બીજી સંસ્થાઓ જેવી કે સર્વોદય બ્લડ બેંક અને બીજી એવી સંસ્થાએ એમાં ખૂબ સહકાર આપ્યો છે. જૂનાગઢનો કોઈ પણ વરિષ્ઠ નાગરિક ત્યાં જઈને આરામથી બેસી શકે છે અને કસરત પણ કરી શકે છે. એમ સાંભળ્યું છે કે તેઓ સિનિયર સિટીઝનને કામ આવે તેવા કસરતના સાધનો પણ ત્યાં વસાવવા માગે છે. આ ઉપરાંત કોર્પોરેશન રાણા સાહેબ થ્રુ જૂનાગઢમાં જ્યાં જ્યાં ગંદકી હતી એનો અમે રિપોર્ટ કર્યો, ત્યાં તરત જ 1 કલાકની અંદર તેના માણસ પહોંચી જાય છે અને એ જે ન્યુસન્સ જેવું હોય છે તે દૂર કરે છે. આમ જૂનાગઢનો અત્યારે તો બહુ સરસ વિકાસ થાય છે અને એ થતો રહેશે એટલું એમ મને લાગે છે. કોર્પોરેશનના દરેક કામની નોંધ અખબારોએ પણ લીધી જ છે. પ્રજાનું સતત હિત જોનારા, શહેરની સુખ, શાંતિ અને સગવડ માટે ઊંઘ વેચીને ઉજાગરો મૂલવતી કોર્પોરેશનની કાર્યદક્ષ ટીમે આ દરેક અભિયાનમાં રૂબરૂ હાજર રહી પોતાની જાત દેખરેખ હેઠળ ઝડપી કામ કરાવ્યા. પોતાની ફરજ જાગૃત રીતે બજાવતા કોર્પોરેશનના કમિશનર અને કોર્પોરેશનની ટીમ પ્રજાને વિનમ્ર ભાવે માત્ર એટલી જ અપીલ કરે છે કે આપણા જૂનાગઢની સ્વચ્છતા, આરોગ્ય, પ્રાણ પ્રશ્ન જેવો પાણીનો પ્રશ્ન અને કુદરતી આફતો સામે ટકી રહેવાની ખુમારી એ માત્ર વહીવટનો જ પ્રશ્ન નથી. એમાં સિંહ ફાળો પ્રજાનો પોતાનો જ હોવો જોઈએ. પ્રજાનો સાથ અને સહકાર એટલે જ વહીવટની સફળતા.